અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી જીઆઈડીસીમાં જવાનો માર્ગ અત્યંત ઉબડખાબડ હોય આજ રોજ સવારથી જ સ્થાનિક રહીશોએ આ માર્ગ બંધ કરી દીધો હતો અને જ્યાં સુધી માર્ગનું સમારકામ નહીં થાય ત્યાં સુધી આ માર્ગ ખુલ્લો ન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી જીઆઈડીસીમાં જવાનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ઉબડખાબડ છે અને તેના કારણે ધૂળિયું વાતાવરણ ઊભું થાય છે। આ વિસ્તારમાં માલધારી સમાજના અનેક લોકો રહે છે જેઓ ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ અંગે સ્થાનિકો દ્વારા અવારનવાર નોટિફાઈડ એરિયામાં માર્ગનું સમારકામ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા એક યા બીજા કારણોસર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી, જેનાથી ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશોએ આજરોજ સવારે જ માર્ગ ઉપર તાર તેમજ અન્ય અંતરાયો મૂકી માર્ગ બંધ કરી દીધો હતો અને વાહન ચાલકોને જવા દીધા ન હતા। સ્થાનિકો દ્વારા જ્યાં સુધી આ માર્ગ નહીં બનાવવામાં આવે ત્યાં સુધી માર્ગ ખુલ્લો નહીં કરાય એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોએ માર્ગ ખુલ્લો કરવા ધરાર ઇનકાર કરી દીધો હતો અને જ્યાં સુધી માર્ગનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે ત્યાં સુધી માર્ગ ખુલ્લો નહીં કરાય એવી ચીમકી ઉચ્ચારી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સવારે જીઆઈડીસીમાં નોકરી અર્થે જતા હજારો વાહન ચાલકોએ માર્ગ બંધ રહેવાથી હાલાકી વેઠવી પડી હતી અને 5 કિલોમીટરનો ફેરો ફરીને નોકરી પર જવું પડ્યું હતું। ગડખોલ ગામના રાજપીપળા રોડને જોડતો જે રોડ છે એમાં મોટા ગાબડાઓ ભારદારી વાહનો ચાલવાથી પડી ગયા હોય અને આજુબાજુમાં રહેતા ભરવાડ સમાજના લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય, ધૂળ અને માટી ઉડવાથી બાળકોને પણ ખૂબ તકલીફ પડતી હોય, જેથી ગામના સરપંચને જાણ કરતાં ગડખોલના સરપંચ આવી અને તેમણે ખાતરી આપી છે કે વહેલી તકે જીઆઈડીસી સાથે મળી નોટિફાઈડ સાથે મળી અને આ રસ્તો તૈયાર કરી આપવામાં આવશે, જેથી સુખદ સમાધાન થયેલ છે અને રસ્તો બને તેવી અમારી સૌની જલ્દી માંગ છે। ખૂબ હેવી વાહનો અહીંયાથી જાય છે અને કારણે ધૂળ ઉડવાને કારણે માલધારી સમાજના કેટલા વખતથી રજૂઆત હતી કે આ રસ્તો વ્યવસ્થિત બને। રસ્તો બનાવે જ છે, લોકો દર વખતે પેચિંગ કરે છે, પણ હેવી વ્હીકલના કારણે કન્ટિન્યુ આ ડેમેજ થાય એના કારણે ધૂળ અને ડમરીઓ ઉડે છે અને એ લોકોને શ્વાસના અને ઘણા બધા પ્રોબ્લેમથી છેલ્લા કેટલા વખતથી ફેસ કરવા પડે છે। હમણાં અહીંયા જાતે મને ખબર પડી કે તે છતાં નથી ખોલ્યું, જાતે આવ્યો ને અહીંયા એમણે તરત હા પાડી કે આ રસ્તો હમણાં ખોલી નાખીએ છીએ।